દહેજમાંથી વર્ષ પહેલા 5 લાખની પાઇપ ચોરી કરનારી ટોળકી અંકલેશ્વરના અંસાર માર્કેટમાંથી એલસીબીએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. દહેજની જુદી જુદી કંપનીઓમાંથી નીકળતા વેસ્ટ પાણીની લાઇન નાખવામાં કામગીરી ચાલી રહી હતી ત્યારે ગત વર્ષે એમબીઓ કંપની પાસે આવેલી પમ્પિંગ સ્ટેશન પાસે 5 લાખની મત્તાના 564 મીટર પાઇપ કોઈ ભંગારચોર ટોળકી ચોરી કરી ગઈ હતી, જેના પગલે ગત વર્ષે 28મી જાન્યુઆરીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમને ટીપ મળી હતી કે દહેજની પ્લાસ્ટિકની પાઇપ ચોરીમાં અંકલેશ્વર અંસાર માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતા કેટલાક શખ્સો તેમજ દલાલી કરતા વેપારીની સંડોવણી છે, જેના આધારે ટીમે 4 જણાને ઝડપી પાડ્યા હતા. જો કે તે પૈકીનો એક કાયદાના સંઘર્ષમાં આવતો હોય અન્ય 3 આરોપીઓ ઇમરાન અકબર સિદ્દીક મુનસી, અમન ઇકબાલ અબ્દુલ રફીક સિદ્દીક તેમજ મોહમ્મદ દાઉદ ખાના મોહમ્મદ અમીન ખાન નાઓએ જણાવ્યું હતું કે દહેજમાં પાઇપનું કામ ચાલુ હોય અંસાર માર્કેટના ભંગારની કમિશન પેટે દલાલી કરતા લોકો સાથે મળી માલ લેવાનું નક્કી થતાં તેઓ ગાડી લઈને દહેજ જતા હતા, જ્યાં હેક્સો બ્લેડથી પાઇપ કાપી રાતોરાત અંકલેશ્વર આવી તે વેચી દેતા હતા, જેમાં દયા ઉર્ફે શિવશંકર લક્ષ્મણ ચોરસિયા રહેવાસી અંદાડાને વોન્ટેડ જાહેર કર્યો હતો.